સો પધારો મારા બ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. અમે આટલું શાંતિથી બોલવાનું કારણ એ છે કે હું અત્યારે જ્યાં બેઠી છું, મતલબ ચોથા માળે, જ્યાં બધા યુનિવર્સિટીની લાઈનમાં બેઠા છે, અને હું અહીંયા બેઠી છું ચોથા માળે, બરાબર. તો એક વસ્તુ છે કે અહીંયા પહેલી વસ્તુ તો બહુ શાંતિ છે. ચોથા માળે આ છે કીમોથેરાપી વોર્ડ, જ્યાં જે લોકોના કીમો ચાલતા હોય એમનું જોવાનું છે, અને જે મેડિકલ ઓપીડી છે ને ત્યાં એ લખીને આપશે બધું, અને પછી મતલબ મેડિકલ ઓપીડી છે એ ઉપર, જ્યાં એ જે મેડમ સર હશે એ મારા વોર્ડના જે ડૉક્ટર હોય એમને ત્યાં અમને રિફર કર્યા છે. એ બધા રિપોર્ટ ઉપર જ એ લોકો બધું લખીને આપશે અત્યારે, અને કહેશે એ પ્રમાણે પછી દવા લખી આપે ને મેડમ, પછી એ પ્રમાણેના કીમો કે એક્સરસાઇઝ જે બી દવા હોય એ ચાલુ થશે. બાકી ચોથા માળે બહુ જ આખા ગામની શાંતિ છે. ખાલી અહીંયા જ્યાં વેઇટિંગ રૂમ છે ત્યાં શાંતિ છે હાલ, પણ જ્યાં આગળ કીમોથેરાપી વોર્ડ છે ત્યાં તો બહુ જ ભીડ છે. મારો 76 નંબર છે, બરાબર, મેડિકલ ઓપીડીનું. અને આજે તો અમે વહેલા આવી ગયા છીએ, કેમ કે થાય એટલું વહેલું પતી જાય ને બીજું કંઈ. બાકી શાંતિ તો આખા ગામને છે, તમે જોઈ શકો છો. કેમ કે અહીંયા બીજું એક વસ્તુ નોટ કરી અહીંયા કે લોકો કેટલા હિંમતવાળા છે બાપા. કેટલાક લોકોના કીમો ચાલુ જ છે, લાગે ને એ લોકો લાગે ઘરેથી જ લેવા આવે. આ સિસ્ટમ મને ખબર નથી, મને એવું હતું દાખલ કરે આ તે બધું. તો આ બધું સમજવું પણ થોડું અઘરું છે, કારણ કે હજુ તો મને તો મતલબ આમાં થાય બી કેવું ખબર, જ્યાંના રિપોર્ટો ચાલે છે તો ખાસ કરીને નિમેશજીને જ અંદર બોલાવે, એટલે ડૉક્ટર કદાચ એમને કંઈ કહેતા બી હોય તો એ મને બધી વાત નહીં કરતા.